નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં બેંક કર્મચારીને બંધક બનાવી લૂંટારોએ બંદૂકની અણીએ 4 લાખની લૂંટ કરી। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપનાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ। બર્થડે કેક સાફ કરવા બાબત થયેલા જીવલેણ હુમલામાં 3ની ધરપકડ। રમતા રમતા 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી જતા ઓપરેશનની મદદથી તબીબે નવજીવન આપ્યું। વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગના મહિલા સહિત 2 ઝડપાયા। સુરતમાં વધુ એક વ્યાજખોરે કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું। નમસ્કાર, સમાચાર જોઈએ। સુરતમાં ઘરફોડ ચોરી અને લૂંટના કિસ્સા સતત વધી રહ્યા છે। પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવાના દાવા વચ્ચે શહેરની એક બેંકમાં બંદૂકની અણીએ 4 લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે। બેંકના કર્મચારીએ બંધક બનાવીને લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયા હતો। પોલીસે સીસીટીવીના આધારે લૂંટારૂને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। બેંકમાં લૂંટની ઘટનાનું સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારૂ બંદૂક સાથે ઘૂસ્યો હતો। તેણે બેંકના એક કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો। ત્યારબાદ બેંકમાંથી 4 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। લૂંટની ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ બેંકમાં પહોંચી હતી। પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા હતા, જેમાં આરોપીએ કેવી રીતે લૂંટ કરી તેની તપાસ કરી હતી। ત્યારબાદ પોલીસે લૂંટારૂને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી અને પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારૂએ રેકી કરીને લૂંટ કરી હોવાની આશંકા છે। પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ ચાલી રહી છે। ખાસ કરીને મંદીના માહોલ વચ્ચે સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી છે અને રત્ન કલાકારોને ઝડપથી તેનો લાભ અપાવવામાં આવે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। જોકે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી। તેને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હીરા ઉદ્યોગ સાથે લાખોની સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે। મંદીના કારણે હીરા ઉદ્યોગની અંદર હાલ આર્થિક મુશ્કેલી વધી રહી છે। ખાસ કરીને રત્ન કલાકારોને હવે ફેક્ટરીમાં પૂરું કામ મળી રહ્યું નથી। ઓછા કલાકનું કામ મળતું હોવાના કારણે તેના પગાર પણ પૂરો મળતો નથી, જેના કારણે તેના ઘરમાં ખર્ચ ચલાવવા ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી રત્ન કલાકારો દ્વારા જીવન ટૂંકાવવામાં આવી રહ્યા હોવાનું ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ રાજ્ય સરકાર સુધી આ મુદ્દો પહોંચાડવામાં આવ્યો છે, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા ડાયમંડ વર્કર યુનિયન તેમજ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અલગ અલગ સંસ્થાઓને એસોસિએશન સાથે ચર્ચા વિચારણા કરી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવાય નથી, જેને લઈને સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। સુરતના આઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કાજીના મેદાનમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન બાઇક પર પડેલી કેક સાફ કરવા માટે બાજુની બાઇકમાંથી કપડું કાઢતા થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થવાની ઘટના પોલીસના 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 16 મે 2025ના રોજ ઇસરાઇલ ઇબ્રાહિમ શેખ અને તેના મિત્રો સમીર શેખ કાજીના મેદાન ખાતે 3 પત્તી મોહલ્લામાં જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા। આ દરમિયાન કેક સાફ કરવા માટે બાઇકમાંથી કપડું કેમ કાઢ્યું તેવું કહીને માથા દ્વારા ફરિયાદી દ્વારા તેના મિત્ર સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો। ગાળાગાળી પણ કરવામાં આવી હતી। 16 મેના રોજ થયેલ ઝઘડા બાબતે ફરિયાદી દ્વારા માયા ઉર્ફે બોબડા અને તેના કાકા હુસૈન ઉર્ફે કલ્લુ અકબર અલી સામે માફી માંગવામાં પણ આવી હતી, છતાં પણ શખ્સોએ અંગત અદાવત રાખી 17 મેના રોજ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો।
લાકડાના ફટકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે તમામ સાથે મળી ફરિયાદીના ભાઈ ઇદ્રીસને માર માર્યો હતો. આ ઘટના હુસૈન ઉર્ફે કલ્લુ પોતાની પાસે રહેલ ચપ્પુ ઇદ્રશનના માથાના ભાગે મારી દીધું હતું. તેથી આરોપીને માયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં 3 વર્ષની બાળકી ઘરે રમતા રમતા 2 સિક્કા ગળી ગઈ હતી. બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં નળીમાંથી 1 રૂપિયો અને 2 રૂપિયાના એમ 2 ફસાયેલા સિક્કા હોવાનું સામે આવ્યું હતું, જેથી તાત્કાલિક એન્ડોસ્કોપી કરી 20 મિનિટમાં સિક્કા બહાર કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી. સુરતની ડાયમંડ હોસ્પિટલે રાત્રે 8:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાંઈનાથ સોસાયટીમાં રહેતી 3 વર્ષીય દર્દી માનવી સરજીત રાયને અન્ય હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. દર્દીના એક્સરે પરથી માલુમ પડ્યું કે બાળકીના ગળાથી નીચે અન્નનળીમાં 2 સિક્કા ફસાઈ ગયા છે અને તેમાંથી બાળકીને ગળામાં સતત દુખાવો અને અન્નનળી બ્લોક થઈ ગયો છે, જેથી ગળે કંઈ ઉતરી શકતું નથી. હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેમની સઘન સારવાર ચાલુ કરી હતી. હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજિસ્ટ, એનેસ્થેટિક અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડોક્ટરની ટીમ દ્વારા 20 મિનિટમાં બાળકીની અન્નનળીમાંથી 1 રૂપિયા અને 2 રૂપિયાના એમ 2 ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી. બાળકીના વાલીએ જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગઈ હતી. સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ અને સ્નેચિંગના ગુનાઓનો અંજામ આપતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ખટોદરા પોલીસે આ અંગે મુખ્ય આરોપી સહિત મહિલા સાથીદારની ધરપકડ કરી છે. 2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગની એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓની ભાવનાત્મક સ્થિતિનો લાભ ઉઠાવી ઓટો રિક્ષામાં બેસાડી ઘરેણા લૂંટતી હતી. આરોપીઓ વૃદ્ધ મહિલાઓને જાહેરમાં જોયા બાદ તેમને લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષામાં બેસાડતા હતા. ત્યારબાદ મહિલા આરોપી તેમની સાથે વાતચીતમાં ભળીને તેઓને ડરાવતી કે રિક્ષાની પાછળ કેટલાક ગુંડાઓ અથવા ચોર આવી રહ્યા છે, જેથી મહિલાઓ ભયભીત બની જઈ પોતાના ગળામાંથી સોનાના ઘરેણા કાઢી દેતી. ત્યાર પછી આ ગેંગ સભ્યો ગાયબ થઈ જતા હતા. આ સમગ્ર ગેંગના નેતા મોહમ્મદ અશફાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ છે, જે અગાઉ પણ લગભગ 23 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના સાથે ખટોદરા પોલીસે મહિલા આરોપી સના પરવીન ગુલાબનમી શેખને પણ ઝડપી પાડી છે. સુરતમાં લસકાણા વિસ્તારમાં એક 22 વર્ષીય ચિત ગાબાણી નામના યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરફે ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરના અટકાયતથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હાલ આરોપી અજય શિરોએ કેટલાક દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી અજય શિરોયાના પતરાના શેડમાં ઊભી કરેલી દુકાન તોડી પાડવામાં આવી હતી. મૂળ બોટાદ સ્વામીના ગરડા ગુંદાળા ગામના વતનીને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશીપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને 3 સંતાન સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. ખોડાભાઈના 3 સંતાનો પૈકી 22 વર્ષીય ચિત જર્મની જવા પ્રયાસ કરતો હતો. જર્મની ગવર્મેન્ટમાં નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં 10.80 લાખ બતાવવા પડતા હોય તે રકમ તેને બેંકમાં જમા કરાવી હતી. દરમિયાન ચિતે શુક્રવારે બપોરે ઘરના પંખાને કાપડે દોરી બાંધી ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારને અંતિમ ક્રિયામાં આટોપ્યા બાદ ચિતના રૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી હતી. લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આદિવાસીના કુકણા સમાજમાં 2 પત્નીની પરંપરા વડવાઓથી ચાલતી આવી રહી છે, જેને હજી સુધી અમુક પરિવારોએ જીવંત રાખી છે. પહેલા લગ્ન બાદ જો અન્ય સાથે પ્રેમ થાય તો એવા સંજોગોમાં પુરુષ પ્રેમિકાને પત્નીનો દરજ્જો આપી શકે છે. બુદ્ધિજીવીઓ એકબીજા પાત્રને ઓળખવા માટે લગ્ન પહેલા લિવ ઇનમાં રહેતા હોય છે, ત્યારબાદ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે. ત્યારે નવસારીના છેવાડાના વાસ્તા તાલુકામાં ખનાપુર ગામે 16 વર્ષના લિવ ઇન બાદ આજે 2 પત્ની સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પરિવારમાં પિતાની પણ અને 2 પત્ની અને દાદાની પણ 2 પત્ની જેવા સામાજિક પરંપરા તો ખરી જ, સાથે પ્રેમ પણ પરિવારમાં ચાલતો હોય છે. જેમના લગ્ન થઈ ગયા છે તે મેઘરાજભાઈની પહેલા પત્ની સામાજિક રીતે લાવ્યા, જ્યારે બીજી પત્નીને પ્રેમ કરીને લાવ્યા. બંનેને સાથે રાખી હવે લગ્ન કર્યા છે. રાજા રજવાડાના સમયે રાજાઓની ઘણી બધી રાણી હતી.
એ સ્વાભાવિક રીતે જોવા મળી રહ્યું છે, પણ આદિવાસીના સમાજમાં પણ રાજાઓથી ઓછું નથી અને 2 પત્નીઓ રાખીને સુખી સંપન્ન જીવન પસાર કરી રહ્યા છે. દેશમુખ પરિવારમાં પહેલા સામાજિક ગોઠવણીના આધારે લગ્ન અને ત્યારબાદ પરિવાર મા પિતાને પણ પ્રેમ થયો હતો અને હાલ પુત્ર પણ પ્રેમ કરીને બીજી પત્ની લાવ્યો છે અને તેને સાથે રાખશે. હવે મારું નામ મેઘરાજભાઈ. પરિસ્થિતિ નબળી હતી અને 2010ના અંદર કાજલબેન જોડે મારી આપણા હિન્દુ ધર્મના હિસાબે સગાઈ થઈને અમે 3 વર્ષ સુધી રહ્યા અને 3 વર્ષ બાદ રેખાબેન જોડે મારા રિલેશન થયા, પ્રેમ સંબંધ મતલબ થયો અને તે પછી પ્રેમ સંબંધના તરીકે હું એમને બીજી પત્ની તરીકે એને ઘરે જ લઈ આવ્યો અને મેં એમને મોટીને કીધું કે બંનેને કોઈ આફત નહીં પડશે ને તમે સાથે રહો, બરાબર, તો તમને કોઈ ઇસ્યુ નથી કે. તો એ મને એમ કીધું કે તમે મને એમને લાવીને પછી તમે કદાચ મારી પર ધ્યાન નહીં આપશો તો મારી જિંદગીનું શું થશે. તમે કીધું મારી પ્રોમિસ છે કે એવું કોઈ દિવસે નહીં થાય. હવે એ સંબંધના હિસાબે અમે આજે 13 કે 16 વર્ષ થવા આવ્યા અમે સાથે રહેતા ને એકબીજાને વિશ્વાસ છે કે હું કોઈના વચ્ચે મતભેદ નથી કરતો. તો એ લોકોને વિશ્વાસ થઈ ગયો કે હવે અમારામાં એવું કંઈ છે નહીં ને એના વચ્ચે અમારા 3 સંતાન બી છે. હવે 3 સંતાન બી એક મોટીના 2 છે અને નાનલીનો 1 છે. હવે બંને સંતાન બી બંને મમ્મીના વચ્ચે કોઈ દિવસે એવું નથી કરતા કે આ મારી મમ્મીને આ મારી, બંનેના સૌ સમાન રીતે બંને મમ્મીને એક જ દરજ્જો મળે છે. એટલે એ લોકો બી ખુશ છે અને હું બી ખુશ છું કે બંને ધર્મપત્નીને હું ખુશ રાખું છું. ગુજરાત સહિત રાજ્યના અલગ અલગ લોકેશન પર બનેલી ગુજરાતી ફિલ્મ બેલા ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર માત્ર મનોરંજન નથી કરતી પરંતુ સમાજને અરસપરસ ઝળોળે છે. ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે જે પાવર, શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય માટે લડે છે. આ ફિલ્મ 30 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ મેડ ફોર સોસાયટી મેસેજ સાથે અદ્યતન સિનેમેટિક અને સ્ટાઇલ અને મજબૂત સંદેશ આપવામાં સફળ રહી છે. બેલા ફિલ્મ વિચારશક્તિ, નારી અવાજ, ન્યાયની શોધ અને કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષ ગુંજી રહેલી કહાની છે. એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મીડિયા, પોલિટિક્સ અને શોષણના જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે. એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે કે ડાયરેક્શન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોયલ, નિર્માતા અતુલ કુમાર ખણિયા, હિતેશ પુષ્કર, બિજલ દેસાઈ, સહ-નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર, તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. ફિલ્મની ખાસિયત રિયલ લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા છે. બેલાએ વ્યક્તિગત ન્યાયથી લઈ સામાજિક ક્રાંતિ તરફ યાત્રા કરે છે. ફિલ્મમાં દર્શાવેલ ટેગલાઇન "આવાજ દબાવશે નહીં" પહેલા જ સોસાયટી મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. પાવરફુલ વિલન અને નાયક વચ્ચે સસ્પેન્સ અને ડ્રામેટિક ટકરાવ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મ ટેકનિકલ દ્રષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી, રિયલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કરાયો છે. સૌપ્રથમ તો આ કોન્સેપ્ટ જ્યારે મગજમાં લાવતો ત્યારે ઘણા ખરા વિવાદ હતા કે ભાઈ આવી ફિલ્મ લાવીએ તો શું એ સક્સેસ થશે કે નહીં. પહેલી વાત તો એ હોય કે પછી બીજી વાત હતી કે ભાઈ કેટલા આના વિરોધી પણ ઊભા થઈ શકે. કારણ કે જ્યારે આવી કોઈ વાર્તા લાવતા હોય તો ઘણા લોકો, કારણ કે આ આખી એક રેપ કેસ પર આધારિત છે, તો થોડું સ્ટ્રગલ હતું. પણ સ્ટ્રગલના સાથે લાગ્યું કે ના, એક સ્ટ્રોંગ મેસેજ છે, એટલે આ સ્ટ્રોંગ મેસેજ આપવા માટે આપણે આ કોન્સેપ્ટને રચ્યો અને સુરતમાં બધા અલગ અલગ લોકેશન્સ પર જ આપણે અહીંયા સુરતમાં જ પૂરેપૂરું પિક્ચર શૂટિંગ કર્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં બેંક કર્મચારીને બંધક બનાવી લૂંટારોએ બંદૂકની અણીએ 4 લાખની લૂંટ કરી. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપનાની કોંગ્રેસ દ્વારા માંગ. બર્થડે કેક સાફ કરવા બાબતે થયેલ જીવલેણ હુમલામાં 3ની ધરપકડ. રમતા રમતા 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી જતા એન્ડોસ્કોપીથી બહાર કાઢી તબીબને નવજીવન આપ્યું. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગના મહિલા સહિત 2 પકડાયા.
સુરતમાં વધુ એક વ્યાજખોરોએ કરેલો દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.